डूब जाते हैं जो प्रभु श्री राम की मस्ती में, चार चांद लग जाते हैं ऐसे लोगों की हस्ती में। कि झुक नहीं सकता वो सूर्य का अखंड भाग हूँ मैं, जला दे जो अधर्म की रूह को, वो प्रभु श्री राम का भक्त हूँ मैं। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, ત્યારે મોરબી શહેર અને મોરબી શહેરના ગામો તો ઠીક, પરંતુ એક મહોલ્લા અને શેરીઓમાં પણ ભગવાન શ્રી રામને યથાશક્તિ હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી। આવી જ એક શુભકામના મોરબીની સામાકાંઠે આવેલી અંબિકા મધુવંશ સોસાયટીમાં દિવ્ય ક્રાંતિ અખબારના પત્રકાર એડિટર એવા જયદેવભાઈ બુદ્ધભટ્ટીએ 6x8 ફૂટની સતત 8 કલાકથી પણ વધુ મહેનત લઈ અને એક આકર્ષક રંગોળી બનાવી છે। ત્યારે આપણે અત્યારે હાલ વાતચીત કરવા જઈ રહ્યા છીએ જયદેવભાઈ સાથે કે આ રંગોળીમાં તેમણે આ વખતે શું નવું વિશેષ આયોજન કર્યું હતું, શું વિચાર્યું? જયદેવભાઈ, શું આ વખતેની આ રંગોળીમાં નવું વિચાર્યું હતું? સૌપ્રથમ તમામ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના દર્શકોને તથા સમસ્ત આપણા દેશના સનાતન હિન્દુ ધર્મના તમામ લોકોને આજનો આ યાદગાર દિવસ કહી શકાય એવો આ ભગવાન શ્રી રામનો જ્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે, આપણું વર્ષોનું આપણું સપનું છે એ આજે સાકાર થયું છે। ત્યારે હું ખુશનસીબ છું કે આપણે આ સમયે અત્યારે આપણે ભગવાન રામના દર્શન કરવાનો આપણે લાવો મળ્યો છે। ત્યારે આજના દિવસના તમામ હિન્દુ ધર્મના તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જી રાજેશભાઈ, આ એક રામ ભગવાન પ્રત્યેની જે મારી લાગણી હતી કે જેને મેં રંગોળીમાં ઉતારી છે, કારણ કે 500 વર્ષની આપણે ઇંતજાર કર્યો છે। 500 વર્ષથી આપણા આરાધ્ય દેવ જ્યારે કષ્ટની સ્થિતિમાં હતા, જ્યારે આજે આપણા આરાધ્ય દેવ જ્યારે રામ મંદિરના ભવ્ય મહેલમાં બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે આ એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નહીં, પરંતુ સમસ્ત હિન્દુ સમાજના તમામ લોકોમાં એક નવો પ્રાણ પૂરે છે। ત્યારે આવો ઉત્સાહનો માહોલ હોય, આવી સુંદર ભગવાને ગોટ ગીત આપેલી કળા હોય, ત્યારે મને અંદરથી પ્રેરણા મળી કે આજે આવો ઐતિહાસિક દિવસ છે કે જેને પેઢી દર પેઢી યાદ રાખવાના છે લોકો, એવો આ ઐતિહાસિક દિવસ છે। ત્યારે આપણે ભગવાન રામને ખૂબ દિલથી વધાવી છે, દિલથી રંગોળી બનાવી છે। મારી લાગણી છે એ આ રંગોળીમાં મેં વ્યક્ત કરી છે। રાજેશભાઈ, જો રંગોળીની વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે અમે દર દિવાળીના રંગોળી બનાવી છે, પરંપરા છે, પરંતુ 15 વર્ષની પરંપરા દિવાળીની બદલીને આજે 22મી જાન્યુઆરીએ ફરી એકવાર રંગોળી બનાવી છે। પરંપરા મૂકીને પણ રંગોળી બનાવી છે, કારણ કે આજે એ દિવસ એવો ખાસ છે। આજે આપણા હિન્દુ સમાજ માટેનો એક આ ખુશીનો યાદગાર દિવસ છે, જેને આપણે સંજોવીને રાખવાનો છે। એટલે આટલી મહેનત કરવાનું મને પ્રેરણા બળ મળ્યું છે, અને હું તો ઈચ્છીશ કે આવો જે ઉત્સાહ જે છે એ સમગ્ર દેશને વિકાસના પથ તરફ આગળ લઈ જશે। આ એક રામ મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એ માત્ર ધાર્મિક સિમ્બોલિક નથી, આનાથી લોકોમાં એક પ્રેરણા, એક ચેતના જાગી છે। લોકો હિન્દુ સમાજથી માની તમામ લોકો એક થયા છે, વિશ્વ લેવલે આપણા તમામ સનાતનીઓ એક થયા છે, અને જે એકતાનો ભાવ જાગ્યો છે એ ગજબ છે, અભૂતપૂર્વ છે। અને દેશના વિકાસ માટેની જે લોકોને અંદરથી જે પ્રેરણા મળી છે, ભગવાન શ્રી રામના જેને કહેવાય ને કે એક પ્રેરક બળ તરીકે લોકોમાં એક ઉમટી રહી છે, અને આ દેશને ખૂબ જ આગળ લઈ આવશે। ત્યારે આવો સુંદર મજાનો માહોલ સર્જવામાં જેને પાયાથી કામ કર્યું છે એવા તમામ લોકો, આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા તેમને સહયોગ આપીને જેટલા લોકોએ પણ રામ મંદિર માટે જેટલા લોકોએ પ્રયત્ન કર્યો હશે, જેટલા લોકોએ ફાઇટ આપી છે, એવા તમામ લોકોને આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવીશું કે આજે તમારું આ એક સપનું છે એ સાકાર થયું છે, અને જેનો અમારા તમામ હિન્દુ સમાજના તમામ લોકોને ખૂબ ખૂબ શબ્દમાં ન વર્ણી શકાય એવો આનંદ થયો છે। જી રાજેશભાઈ, ખૂબ સારી બાબત કહેવાય કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એટલે કે યથાશક્તિ યોગદાન આપી અને આજે જ્યારે ભગવાન પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે યોજાયો, ત્યારે તેને હાર્દિક શુભકામના પાઠવવા જયદેવભાઈ બુદ્ધભટ્ટીએ જે આકર્ષક ભગવાન શ્રી રામની જે રંગોળી બનાવી છે,
તે ખરેખર અભિનંદનને પાત્ર પણ કહી શકાય. આ રંગોળીને જોવા માટે ઘણા બધા પાછળની જે સોસાયટીમાંથી બહેનો પણ અહીં આવ્યા હતા, ત્યારે આપણે એમને પણ મળીએ અને એમની પાસેથી પણ જાણીએ એમના પ્રતિભાવ કે આ રંગોળી તેમને કેવી લાગી. બેન, આપનું સૌથી પહેલાં નામ કહેજો. મારું નામ ધામેચા કીર્તિ છે. અમે અમારા વિસ્તારમાં મનમોહક અને અદ્ભુત રંગોળી બનાવવાવાળા જયદેવભાઈને અમે અભિનંદન આપી છીએ કે તમે આવી જ મહેનત કરો દર વર્ષે, અને અમે દર વર્ષે પણ જોવા આવશું. જય શ્રી રામ. આપનું નામ શું? ધામેચા સ્નેહા છે મારું નામ. અને આજે આ રંગોળી વિશે શું કહેશો? જયદેવભાઈ ખૂબ સરસ રંગોળી બનાવી છે. જે આમ રામ આવી ગયા હોય અહીંયા, પણ અયોધ્યાના મંદિર ખૂબ જ સરસ છે. અને આપણા નરેન્દ્રજીએ બહુ ખૂબ જ કામ કર્યું છે એના માટે. સનાતની માટે તો આજે ખૂબ જ મોટો દિવસ છે. એટલે જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.